नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। अंकलेश्वर नगरपालिका प्रेसिडेंट ललिता राजपुरोहित और उनके पति पर करप्शन के आरोपों वाली एक ऑडियो क्लिप वायरल होने के बाद नगर सेवा सदन की जनरल मीटिंग सिर्फ 1 मिनट में खत्म हो गई। इससे पहले कि कांग्रेस पार्टी इस मुद्दे पर अधिकारियों पर सवाल उठा पाती, बहुमत से 67 डेवलपमेंट कामों को मंजूरी देकर जनरल मीटिंग को पूरा घोषित कर दिया गया। जनरल मीटिंग इतनी जल्दी खत्म हो गई कि अपोजिशन को अपनी बात रखने का मौका तक नहीं मिला। इस मुद्दे पर रिएक्ट करते हुए कांग्रेस लीडर रफीक झगड़ियावाला ने कहा कि डेमोक्रेसी का मर्डर हुआ है, ईडीआईटी और पुलिस के प्रेशर में पावर का गलत इस्तेमाल हो रहा है। विपक्ष के नेता जहांगीर पठान ने गंभीर आरोप लगाते हुए कहा कि भ्रष्टाचार की बात सुने बिना ही सदस्यों को भेज दिया, ये गुंडागर्दी कैसा है। हम इस मुद्दे पर हाईकोर्ट का दरवाजा खटखटाएंगे। गौरतलब है कि वायरल ऑडियो क्लिप के बाद से नगरपालिका में राजनीतिक तनाव का माहौल है और अब इस बात की संभावना है कि मामला कानूनी लड़ाई तक पहुंच सकता है। गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆરની જે કામગીરી અત્યારે ચાલી રહેલી છે એની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહેલા છે। જે પ્રમાણે ચૂંટણી પંચ અને આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીના હાથા બની અને મતદારોનો અધિકાર છીનવવાનું કાર્ય કરી રહેલા છે। 7 નંબરના જે ફોર્મ છે એ ફોર્મ ગાંધીનગર કમલમમાંથી દરેક વિધાનસભા વાઇઝ ટાઈપ થઈને એક સરખા આવેલા છે। ખરેખર 7 નંબરનો જે નિયમ છે એ વાંધો રજૂ કરનાર જે તે मतदार मंदरनो मतदार होवो जोईए अथवा एनो बीएलओ ए आधार पुरावा साथे ए वांधा अरजी रजू करी सके अने तो ज ए जे ते अधिकारी छे ए एनी अरजी स्वीकारी सके। परंतु अहींया नियमोने तार उपर लटकावी देवामां आव्या छे अने भारतीय जनता पार्टीना कमलमना नियमो लागू करवामां आव्या छे अने मतदारोनो अधिकार छीनववा माटेनो प्रयास थई रहेलो छे। त्यारे अंकलेश्वरनी अंदर पण અને સમગ્ર ભરૂચ જિલ્લામાં 1 લાખ જેટલા મતદારોની સામે ખોટા મનગળત વાંધાઓ કમલમમાંથી રજૂ થયેલા છે। એનો વિરોધ કરવા માટે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્વક જે આવેદનપત્ર પાઠવ્યું અને એની રીસ રાખી અને એને દબાવી દેવા માટેનો પ્રયત્ન પોલીસને હાથા બનાવી અને ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે। અત્યારે કોંગ્રેસના કાર્યકરોને શોએબ ઝઘડિયાવાલાથી લઈને અન્ય કાર્યકરોને અહીંયા અટકાયત કરવામાં ગઈકાલ રાતથી આવી છે। ખરેખર ખોટી ફરિયાદ દાખલ કરી ખોટી અરજીઓના આધારે ભાજપના દબાણ હેઠળ આ ભરૂચના ડીએસપી અને પોલીસ તંત્ર કામ કરી રહેલું છે। ભરૂચ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે નશાબંધી હોવા છતાં અહીંયા ખુલ્લેઆમ દારૂની પરમિશન આ એસપીના રાજમાં આપવામાં આવી રહેલી છે। એના ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું મૂકીને भारतीय जनता पार्टी एजेंट बनवानुं काम अक्षयराज मकवाणा एसपी भरूच करी रहेला छे। त्यारे एमने अमे चेतववा मांगीए छे के भारतीय जनता पार्टी नो एक पण आगेवान तमने बचाववा नहीं आवे। तमे भाजपना एजेंट बनवानुं बंध करो अने लोकोनो जे मताधिकार छे ए लोकतंत्रनी अंदर एनो अधिकार छे एने छीनववा माटे तमे आड़कतरी रीते जे भारतीय जनता पार्टी ने समर्थन करी रहेला छो एने कांग्रेस क्यारेय साखी नहीं ले। અને અત્યારે અમે માંગ કરીએ છીએ કે જે મિત્રોની અહીંયા અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને અમે પણ ફરિયાદ આપવા માંગીએ છીએ। નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો ફરે છે, એ ઓડિયોની વિરુદ્ધમાં અમે અરજી આપવા માંગીએ છીએ। તમે કેમ કોઈ એની અંદર ફરિયાદ દાખલ નથી કરતા? BLA 2 જે BLA 2 એ અરજીઓ કોર્પોરેટરની ઉપર આપી છે 7 નંબરનું ફોર્મ ભરીને, એ BLA 2 એના લિસ્ટમાં નથી। આમ છતાં એ અરજી સ્વીકારનાર અધિકારી એની સામે પણ ફરિયાદ અમે અત્યારે દાખલ કરવા માંગીએ છીએ। તમે અમારી પણ ફરિયાદ લો અને તાત્કાલિક એ લોકોની પણ અટકાયત કરો, ધરપકડ કરો અને આઈપીસી હેઠળની કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગણી છે। અને જ્યાં સુધી આ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે 22/1/2026 રોજ ગુરુવારના દિવસે 11:30 કલાકે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનની અંદરમાં ફક્ત ને ફક્ત 1 થી 67 સુધીના કામો હતા। એ કામોની અંદરમાં હજુ તો ફક્ત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને તેની રાષ્ટ્રગાનના ગાયા પછી જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર, 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા। આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે।
કે 1/67 કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું, પણ 1/67 કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા અને કીધું ચલો 1/67 મંજૂર. એટલે આ તો કેટલું લોકશાહીનું ગળું આપી દીધું. આ તો રાજાશાહીના ટાઈમમાં બી નહીં થતું હશે, કોઈની વાત સાંભળતા હશે ને આ લોકોએ હદ કરી નાખી કે આવી રીતે. અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, એ લોકોને આ ભ્રષ્ટાચારની વાત સાંભળવા તૈયાર નહીં હતા ને નીચે ઉતરીને ધમધમાટ થઈને જતા રહ્યા. હવે જોયું કે અમારે આ કોર્ટ નહીં તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું. 1 મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે 1/67 કામો, એ બહુ યોગ્ય ના કહેવાય. આ તો દાદાગીરી ગુંડા કરતા બી બુરા ન લાગ્યા અમને. એ ગુંડો પણ સારી રીતે વાત કરે, આ તો ગુંડાગર્દી કરતા બી સારું કામ કરી ગયા છે આ લોકો આજે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. જય ભારત, જય જય ગરવી ગુજરાત. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી. આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 1/62 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવામાં આવેલ છે. ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें.